સુપર 6 માં હવે વાત કરીએ પૂરના પ્રકોપની। પૂર્વોત્તર જળ પ્રલયથી દ્રવી ઉઠ્યું છે। પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 50 પર પહોંચી ગઈ છે। 29 મેથી અત્યાર સુધી એકલા આસામમાં જ 19 લોકોના મોત થયા છે। તો વારંવાર દિવસે ને દિવસે સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે અને પૂર્વોત્તરની આપણે વાત કરી રહ્યા છે। ગ્રાફિક્સના માધ્યમે સમજીએ કે પૂર્વોત્તરમાં હાલ કેવી સ્થિતિ છે। 50 લોકોના જીવ ગયા છે। વાત કરીએ અસમની તો 19 લોકોના જીવ ગયા છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં 12 લોકોના જીવ ગયા છે। પૂર્વોત્તરમાં તમામ રાજ્યોની આવી સ્થિતિ છે। મેઘાલયમાં 6 અને મિઝોરમમાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। અત્યાર સુધીમાં કેટલાય લોકો બેઘર થઈ ગયા છે, કેટલાયના ઘર ડૂબી ગયા છે। મેઘાલયની વાત કરીએ તો 6 લોકોના મોત થયા છે, જ્યારે કે મિઝોરમમાં 5 લોકોના મોત થયા છે। તો આ રીતે વારંવાર અત્યારે પણ આગાહી કરવામાં આવી છે વરસાદની, ભારે વરસાદની। સિક્કિમની વાત કરીએ તો 4 અને ત્રિપુરામાં 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। તો આ રીતે પૂર્વોત્તરમાં પૂરના પ્રકોપથી અત્યાર સુધી 50 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે કે નાગાલેન્ડ અને મણિપુરની વાત કરીએ તો એક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે અને તમામ જિંદગી જે છે અહીં તહેસ નહેસ થઈ ગઈ છે। અને લોકોની ઘર વખરીની વાત કરીએ કે લોકોના ઘરની વાત કરીએ, તમામ પાણીમાં તણાઈ ગયા છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। और आप लोगों का घर घर डूब गया है। सारा के सारा ले लिया, मैं एक मुट्ठी भी धान नहीं काट पाया। धान गया पानी का नीचे, धान और खैर और गोरू जो छागल पलते हैं हम लोग, वो भी पानी के ऊपर है। उधर थोड़ा रखा है, रास्ता में रखा है, लेकिन बहुत धान पानी का नीचे गया है, ज़्यादा धान गया है। बहुत मुश्किल हो रहा है खाना पीना का। આ દ્રશ્યો છે આસામના। અહીંના મોરીગામ જિલ્લામાં સ્થિતિ છેલ્લા 4-5 દિવસથી સતત બગડી રહી છે। મોરીગામ જિલ્લાના સૌથી વધુ ગામડાઓમાં જળબંબાકાર છે। મોટાભાગના મકાનો પૂરના પાણીમાં ગરકાવ છે અને પૂરને કારણે ખેતરોમાં ઉભેલા પાક પણ બરબાદ થઈ ગયા છે। મકાનો જળમગ્ન છે અને લોકો હવે રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યા છે। અવરજવર માટે લોકોને હોડીનો સહારો લેવો પડી રહ્યો છે। લોકોએ હવે તંત્ર પાસે મદદની અપીલ કરી છે। અસમના 21 જિલ્લામાં આશરે 7 લાખ લોકો પૂર પીડિત છે। અસમના શ્રીભૂમિ જિલ્લામાં પૂરનો સૌથી વધુ પ્રકોપ છે। જિલ્લામાં આશરે 2.5 લાખથી વધુ લોકો પૂરની ચપેટમાં આવ્યા છે। રહેણાંક વિસ્તારોમાં તો અનેક દિવસોથી પાણી ભરાયેલા છે અને પાણી ઓસરવાનું નામ જ નથી લઈ રહ્યા। લોકો આ જ સ્થિતિમાં લાચાર બનીને જીવી રહ્યા છે। 24 મેના રોજ ચોમાસાએ અસમમાં એન્ટ્રી લીધી હતી। જો કે આ વરસાદ તબાહી લઈને આવ્યો છે। ભારે વરસાદ, પૂરને કારણે થયેલી દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 19 લોકોના જીવ ગયા છે। વરસાદને કારણે સ્થિતિ બદથી બદતર બની ગઈ છે। લોકો લાચાર બન્યા છે। ઘર વખરી પાણીમાં વહી ગઈ છે। રોજગારી છીનવાઈ ગઈ છે। આસામના 21 જિલ્લા પૂરથી પ્રભાવિત છે। મોરીગાંવ અને શ્રીભૂમિ સહિતના વિસ્તારોમાં જળતાંડવ જેવી સ્થિતિ છે। આશરે 1,500થી વધુ ગામોમાં છેલ્લા 5 દિવસથી પણ વધુ સમયથી જળબંબાકાર છે। મકાનો છત સુધી ડૂબી ગયા છે। 405 રાહત કેમ્પમાં 41,000 લોકોને આશરો અપાયો છે। તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં 111 મેડિકલ ટીમો પણ કાર્યરત છે। અસમ આફતમાં ઘેરાયું છે। ભૂસ્ખલનને કારણે 5 લોકોના જીવ ગયા છે। બુધવારે વરસાદમાં થોડી રાહત થઈ છે, પરંતુ પાણી હજુ જેમના તેમ જ છે। અસમના 21 જિલ્લાના 7.79 લાખ લોકો આ આસમાની આફત સામે મજબૂર બન્યા છે। 1,494 ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે અને લોકો હવે તંત્ર માટે મીટ માંડીને જોઈ રહ્યા છે કે ક્યારે સરકાર મદદ કરશે। અસમની જેમ મણિપુરમાં પણ લોકો કુદરતના ક્રોધનો ભોગ બન્યા છે। પૂરને કારણે ચારે બાજુ માત્ર પાણી જ પાણી છે। પાણીમાં ડૂબેલા છે હજારો મકાનો। મણિપુરમાં સતત વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે।
પૂરને કારણે મણિપુરમાં 56,000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. લાખો લોકો બેઘર બન્યા છે. ન તેમની પાસે ઘર છે, ન કોઈ સામાન. અનેક અસરગ્રસ્તો સરકારી શાળામાં આશરો લઈને બેઠા છે. આ આફતની સ્થિતિમાં સેનાના જવાનો દેવદૂત બનીને લોકોનો જીવ બચાવી રહ્યા છે. અત્યાર સુધી મણિપુરમાં 1,560 જેટલા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા છે. મણિપુરના બાંગખેઈમાં 600 જેટલા લોકોને બહાર નીકાળ્યા છે. ઇમ્ફાલમાં નદી પરના ડેમ તૂટી જતા હાલત ખૂબ બગડી છે. પૂર્વોત્તર આ હાહાકારથી પરેશાન થઈ ગયું